વાગે હવાઈ હુમલાથી બચવા માટેની સિવિલ ડિફેન્સ મોકડ્રીલ થાય તે પહેલા જ આપણી સેનાએ પાકિસ્તાનમાં સાયરન વાગતા કરી દીધા છે। આપ સમજો, આજે સાંજે આપણા ત્યાં સાયરન વાગવાની તૈયારીઓ કરવાની હતી કે આખરે યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે લડવાનું, પણ તે પહેલા જ પાકિસ્તાનમાં સાયરન વાગતા થઈ ગયા। એલાનો જાહેરાતો થવા લાગી। પાકિસ્તાનમાં જેટલા આતંકી અડ્ડા હતા તે તમામ નષ્ટ કરી નાખ્યા છે। 9 સ્થળોએ સ્કેલ્પ મિસાઇલોથી આતંકીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે। પાકિસ્તાને વિચાર્યું પણ નહોતું એનાથી વધારે મોટી ભારતે તેને સજા આપી। પાકિસ્તાન બોખલાઈ ગયું છે, પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયું છે કે આનો જવાબ આખરે કેવી રીતે આપવો। ભારતની જાબાઝ સેનાએ આતંકવાદીઓ પર જે રીતે આક્રમણ કર્યું તે જોઈને દરેક દેશવાસીની છાતી ગદ ફૂલી ગઈ છે। આજે જાણે કે દિવાળીનો માહોલ હોય તે રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। પાકિસ્તાનમાં બોમ્બ ધડાકા ફોડીને અત્યારે ભારતમાં ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે।